સમાચાર સામે આવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી છે। SEOC ખાતે બેઠક કરી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક કચ્છમાં ડ્રોન દેખાયાની પુષ્ટિ થતાં જ હર્ષ સંઘવી છે તે એક્શનમાં આવ્યા છે। બેઠકોનો દોર શરૂ થયો છે। રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા તો ડિફેન્સના ડીજી મનોજ અગ્રવાલ પણ હાજર રહ્યા હતા। ખાસ બેઠકો બોલાવવામાં આવી હતી। મહેસૂલ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો જે રીતે કચ્છમાં ડ્રોન દેખાયું અને તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં આવ્યા અને તાત્કાલિક બેઠક બોલાવી। કચ્છમાં ડ્રોન દેખાયાની પુષ્ટિ થતાની સાથે જ હર્ષ સંઘવી છે તે એક્શનમાં આવ્યા હતા। રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી પણ બેઠકમાં હાજર રહ્યા। વર્તમાન પરિસ્થિતિને લઈને બેઠકમાં ચર્ચાઓ થઈ। ડિફેન્સના ડીજી મનોજ અગ્રવાલ હાજર રહ્યા હતા કારણ કે પાકિસ્તાન છે તે તેની નફટાઈ કરી રહ્યું છે। સરહદીના જે ગામડાઓ છે, શહેરો છે, ત્યાં તે ડ્રોન અને મિસાઇલો છોડી રહ્યું છે અને તેના જ કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે। તો ગઈકાલે પણ કચ્છ, જામનગર સહિત અનેક એવા જિલ્લાઓ છે જ્યાં બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું। સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહ્યું હતું। વાત કરવામાં આવે તો જે રીતે કચ્છમાં ડ્રોન દેખાયું અને તેના જ કારણે આ તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી। રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી પણ ઉપસ્થિત રહ્યા। ડિફેન્સના ડીજી મનોજ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા।